નમસ્કાર. આપણા ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા સર્જકો થયા છે, ઘણા બધા લેખકો થયા છે, પણ તેમાંથી ઝવેરચંદ મેઘાણીનું નામ કંઈક અનેરું જ છે. શ્રી ઝવેરચંદ મેઘાણીએ ઘણું બધું સાહિત્ય સર્જન કરેલ છે. તેમના માટે એવું કહેવાય છે કે શ્રી ઝવેરચંદ મેઘાણીની ઊંચાઈ કરતાં તેમણે કરેલા સાહિત્ય સર્જનની ઊંચાઈ વધારે છે, કે તેમણે લખેલા ગ્રંથોની ઊંચાઈ વધારે છે. શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલા મુકામે થયો હતો. તેઓ બાળપણથી જ સાહિત્ય અને કંઈક નવું સર્જન કરવામાં રુચિ દાખવતા હતા. તેમણે લખેલા પ્રસિદ્ધ પુસ્તકો છે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહાર વટિયાઓ, દાદીમાની વાતો વગેરે તેનું સાહિત્ય સર્જન છે. તો આજે હું તમને શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત પરિણેતર દ્વારકાનો આસ્વાદ કહેવા માંગુ છું. તો ચલો તેનો આસ્વાદ માણીએ. સોરઠની રસધાર ભાગ 2માં 20મી વાર્તા એટલે કે પરિણેતર, જે વાર્તા રાણાવાવની છે. રાણાવાવની વાવની છે કે જેમાં દાંતરડું ડૂબોળતા જ આંગળીના બોચકા પણ વાટી નાખે એવું ધારદાર બને. તો ચલો તેનો આસ્વાદ માણીએ. સોરઠની આથમણે કાંઠે રાણાવાવ નામનું ગામ. આ ગામનું નામ રાણાવાવ કે રાણાએ સ્થાપેલી વાવ પરથી પડ્યું હતું, કે જેથી તેને રાણાવાવ કહેવામાં આવતું હતું. આ રાણાવાવ ગામમાં કણબીઓ વધારે રહેતા હતા. એ કણબીમાં ખેતુ પટેલ નામનો એક ખેડૂત કણબી રહેતો હતો. આ ખેતા પટેલ દયાળુ હતો. તેના ઘરે એક પુત્રી હતી જેનું નામ હતું અંજુ. તેનું વાસ્તવિક નામ તો અજવાળી હતું, પણ સૌ કોઈ તેને વહાલથી અંજુ બોલાવતા હતા. આ અંજુ સવારના પોરમાં દી ઉગતા પહેલા જ ઉઠી જતી અને તમામ કામથી નવરી થઈ જતી હતી. ખેતા પટેલની ઘરે આ અંજુના રૂપ અને તેના ગુણ જોઈ ઘણા બધા માંગા આવતા હતા, પરંતુ ખેતો પટેલ કહેતા કે મારી દીકરી તો હજી નાની છે, હજી તે ઉંમર લાયક નથી થઈ. આમ અંજુ રૂપવતી સાથે ગુણવાન પણ હતી. એક દિવસની વાત છે. એક દિવસ બને છે એવું કે ખેતા પટેલના ઘરે એક વ્યક્તિ આવે છે. એ વ્યક્તિ સાવ દયામણો દેખાતો હતો. એ વ્યક્તિનું આ દુનિયામાં કોઈ જ ન હતું. ખેતા પટેલને તેની પર દયા આવે છે અને તે પોતાના ઘરે તેને સાથી તરીકે રાખી લે છે. શરત એ બાંધે છે કે તેનાથી જેટલા લણાય એટલા દૂંધા તેના, અને ખાવા પીવાનું ખેતા પટેલ ઉપર, એવું નક્કી થાય છે અને તેની સાથે રહેવા લાગે છે. આ જુવાન હતો, તેનું નામ હતું મેપો. હવે મેપો દરરોજ ખેતા પટેલના ખેતરમાં કામ કરવા લાગે છે. અજવાણી રોજ બપોરે તેના માટે ભાથું બાંધીને લઈ જાય છે અને તેને હેતથી અને પ્રેમથી ખવડાવે છે. ક્યારેક મેપો ખાય નહીં તો ધરાર તેને બટકા મોઢામાં દઈને પણ ખવડાવે છે, કે ધરાર તેને આગ્રહ કરીને પણ જમાડે છે. અહીંયા અંજુ અને મેપો બંને એકબીજાના પ્રેમમાં બંધાયા છે. અંજુ મેપાને ચાહે છે અને મેપો અંજુને ચાહે છે. અંજુ બોલકી હતી, પણ મેપો બોલકો ન હતો. તે પોતાની વાતને રજૂ નહોતો કરી શકતો હતો. હવે ચોમાચું શરૂ થાય છે. આ ચોમાચામાં એકદમ તેના ખેતા પટેલના ખેતરમાં ઉપજ આવે છે. આ ઉપજમાંથી રોજ મેપો લુહારને થોડું આપી આવે છે ઉપજ, અને તેમાંથી પોતાના માટે એક દાતરડી લે છે. એ દાતરડીને રાણાવાવની વાવનું પાણી પીવડાવવામાં આવે છે. એવી દાતરડી બને છે કે જ્યારે મેપો ખેતર વાઢવા બેસે છે ત્યારે ખેતા પટેલનો ખેતરનો ત્રીજો ભાગ વાઢી નાખે છે. ખેતા પટેલને ચિંતા થાય છે કે આ શું, મારું ખેતર આખું તો નહીં વાઢી નાખે ને, તો આખા વર્ષ ખાશું શું? અંતે અજવાળી બપોર થાય છે. અજવાળી મેપા માટે ભાતું લઈને આવે છે. મેપાને પરણવું હતું. આજે મેપાના મોં પર નૂર કંઈક અનેરું જ હતું. આજે તે અજવાળી સાથે વાત કરતો નથી. અજવાળી ધરાર તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે,
પણ મેપો કંઈક બોલતો નથી. તેને ખવડાવે છે પણ જમતો નથી. મેપો ઉઠી અને પોતાના કામે વળગે છે. અંજુ હેતથી મેપાના કેડીએ જે દાતરડી હતી તે હેતથી ખેંચે છે. મેપો મંદ મુસ્કાય છે કે એટલી જ ક્ષણમાં દાતરડી મેપાના ગળામાં પેસી જાય છે અને મેપાનું ગળું કપાઈ જાય છે. તેના મોઢામાં જે સ્મિત હતું તે સ્મિત રહી જાય છે અને મેપાઓ મૃત્યુ પામે છે. અંજુને ઘણો પસ્તાવો થાય છે. આ પછી બને છે એવું કે અંજુ એ પોતાના જે પ્રેમી હતો તેની સાથે પોતે ચિતામાં પ્રવેશે છે. અંજુએ પોતાના પ્રેમી માટે પોતે કરેલો ત્યાગ એ મહાન બલિદાનનું પ્રતીક છે. આ માટે એક દોહો પણ પ્રચલિત છે. કહેવાય છે કે દાતરડી દળદાર ધડવાઢી ઢગલા કરે. દાતરડી દળદાર ઢળવાઢી ઢગલા કરે. રૂડું રાણા વાવ કુવાડી કાંટે ચડે. રૂડું રાણા વાવ કુવાડી કાંટે ચડે. આ પછી આ વાવને પૂરી પણ દેવામાં આવે છે. તો શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત પર્યંતર વાર્તા સોરઠની રસધાર ભાગ 20 કંઈક આવી છે કે જેમાં ત્યાગ અને બલિદાન તેમજ ખેતો પટેલ નામનો જે કણબી હતો તેમનો દયાભાવ અને તેમની માણસાઈની વાત કરવામાં આવે છે. અસ્તુ.